જુદા જુદા રાષ્ટ્રો અને જુદા જુદા સ્થળો તો તેમના સંદર્ભે કેળવણીના ઉદ્દેશ્યો તો તેમાં પણ પરિવર્તન આવતા રહે છે. આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્થળના સંદર્ભે કેળવણીના ઉદ્દેશ્યો કેવી રીતે બદલાય તો તેની સમજૂતી મેળવીશું. કેળવણીના ઉદ્દેશ્યો તો તેનો આજે ભાગ નંબર 3 છે, જેમાં આપણે જાણીશું કે સ્થળ બદલાય તો તેમાં કેળવણીના ઉદ્દેશો પણ કેવી રીતે બદલાતા રહે છે. સૌ પહેલા આપણે વાત કરીએ, જેમ જેમ સમાજની જરૂરિયાતો બદલાય તેમ તેમ કેળવણીનું સ્વરૂપ તો તેમાં પણ પરિવર્તન આવતું રહ્યું છે. જુદા જુદા દેશોના અંદર તે પરિવર્તનને સ્વીકાર કરી અને કેળવણીના ઉદ્દેશોમાં એક નવો ઢાંચો તૈયાર કરવામાં આવ્યો છે. આપણે સારામાં સારું ઉદાહરણ લઈએ તો ગ્રીસ દેશની વાત કરીએ. ગ્રીસ દેશના અંદર એથેન્સ, જેમને આપણે ગણરાજ્યો માનવામાં આવતા હતા, એ ગણરાજ્યોમાં એજ્યુકેશન ફોર સિટીઝનશીપ, નાગરિકતા માટે કેળવણી, તેને ભાર આપવામાં આવતો હતો. જ્યારે આ જ ગ્રીસ દેશના અંદર સ્પાર્ટા નામનું રાજ્ય હતું. આ સ્પાર્ટા નામના રાજ્ય પર બાહ્ય દેશો એ ખૂબ આક્રમણ કરતા હતા. પોતાના નાગરિકોનો જીવ બચાવવા માટે કેળવણીનો એક નવો લક્ષ્ય મિલિટરી ટ્રેનિંગ તો તેને દાખલ કરવામાં આવ્યો. ત્યારે સૌ પ્રથમ સંરક્ષણ માટે કેળવણી, પોતાના બચાવ માટે કેળવણી, આ ખ્યાલ ઇન્ટ્રોડ્યુસ થયો, આ ખ્યાલ રજૂ થયો. જે તે સ્થળ કે રાષ્ટ્રની જરૂરિયાતોને અનુલક્ષીને કેળવણીના ધ્યેયો એ નક્કી થતા હોય છે. અમેરિકા, ઇંગ્લેન્ડ કે જાપાન, આ દેશોના કેળવણીના ધ્યેયો ક્યારેક પણ સરખા ના હોઈ શકે. આપણે વાત કરીએ અમેરિકા અને ઇંગ્લેન્ડ, તો આ બે દેશોમાં લોકશાહી શાસન પદ્ધતિ છે, જ્યાં એજ્યુકેશન ફોર ડેમોક્રેટિક લિવિંગ એટલે કે લોકશાહી જીવન માટે કેળવણી, આને કેળવણીનો ધ્યેય તો તેના સ્વરૂપે રાખવામાં આવેલો છે. આ સિવાય વ્યક્તિનો સુસંવાદી વિકાસ થાય, વ્યક્તિનો સર્વાંગીક વિકાસ થાય તો તેનો ધ્યેય પણ રાખવામાં આવેલો છે. આપણા ભારત દેશની વાત કરીએ તો આપણો ભારત દેશ એ પણ લોકશાહી શાસન પદ્ધતિ ધરાવે. આપણા ભારત દેશમાં આંતરરાષ્ટ્રીય સમજણ માટે કેળવણી, જે ઇન્ટરનેશનલ અન્ડરસ્ટેન્ડિંગ તો તેના માટે એજ્યુકેશન, આ ખ્યાલને વિકસિત કરવામાં આવ્યો છે. આ સિવાય શાંતિ માટે કેળવણી એટલે કે એજ્યુકેશન ફોર પીસફુલનેસ, એટલે જ આપણે એક સૂત્ર આપેલું છે, વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એ મારું પરિવાર છે. જ્યારે ચીન અને રશિયાની વાત કરીએ ત્યારે તે સામ્યવાદી અર્થવ્યવસ્થા ધરાવે છે, સામ્યવાદી શાસન ધરાવે. ત્યાં સમાજને હિત થાય તો તેનું પ્રાવધાન્ય રાખવામાં આવેલું છે, એટલે કે ત્યાં એજ્યુકેશન ફોર કમ્યુનિઝમ તો તેને ભાર આપવામાં આવે છે. આ સિવાય કોઈ રાષ્ટ્ર જેમ કે આફ્રિકા એ પછાત છે તો તેના કેળવણીના ધ્યેયો અલગ અલગ હોઈ શકે. આપણું ભારત દેશ એ વિકાસશીલ દેશ છે તો તેમના કેળવણીના ધ્યેયો તે પણ અલગ હોઈ શકે. અને અમેરિકા અને જાપાન જેવા દેશો જે વિકસિત દેશો છે તો તેમના કેળવણીના ધ્યેયો તે પણ અલગ હોઈ શકે. આ મિત્રો આપનો આજનો વિડીયો પૂર્ણ થાય છે. સ્થળના સંદર્ભે કેળવણીના ઉદ્દેશ્યો તો તેની આપણે સંપૂર્ણ સમજૂતી મેળવી લીધી. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. જય હિન્દ, જય ભારત.